અને એ જ રીતે સતત સરકારે પણ ડરી જઈ, હતાશ થઈ અને હાર્દિકભાઈ ચૂંટણી લડશે તો ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડશે, તે રીતે તેમને તમામ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તેમને તમામ કાનૂનવિદોને ઉતાર્યા અને કોર્ટની અંદર પણ સરકારે સતત તેમનો વિરોધ કર્યો. એ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી ડરી ગઈ છે, કેટલી ભાગી રહી છે અને સંઘર્ષ કરતા યુવાનને કઈ રીતે રાજનીતિમાં અને ચૂંટણી લડતા અટકાવવા માગે છે, આ એનો દાખલો છે. જજમેન્ટ આવ્યું છે એ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જ્યારે કોર્ટના જજમેન્ટ ઉપર ટીકા કરે છે, કોર્ટના જજમેન્ટ ઉપર ટિપ્પણી કરે છે, ત્યારે કોંગ્રેસ એ ભૂલી જાય છે કે એ સંવિધાનિક કોન્સ્ટિટ્યુશનલ બોડીની ટીકા કરી રહ્યા છે. હાઈકોર્ટ એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સુપ્રીમ કોર્ટ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એમણે આપેલું જજમેન્ટ, એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં વચ્ચે આવે છે?